Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video, we are going to start our unit number 5, paper The Phantom Pet. જેમાં ફેન્ટમનો અર્થ કાલ્પનિક વાસ્તવિક એવો થાય છે. પેટ એટલે પાલતુ પ્રાણી. પેપરનો અર્થ આમ મરી થાય છે, પરંતુ આ યુનિટની અંદર છે પેપરનો અર્થ મરીના સંદર્ભમાં લેવામાં નથી આવેલો. તો આ પેપરનો અર્થ કોના સંદર્ભમાં લેવામાં આવેલો છે અથવા તો કોનું નામ છે એ પેપર છે એના વિશેની માહિતી છે એ આપણે આ યુનિટની અંદર મેળવીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે ક્લાસરૂમની અંદર શિક્ષક અભ્યાસિક પ્રવૃત્તિઓ તો કરાવે છે, પણ એના ઉપરાંત છે શિક્ષક દ્વારા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. તો આ યુનિટની અંદર પણ એવું જ છે કે જે કોઈ પણ અહીં જે સંવાદ રજૂ કરેલો છે એ સંવાદ છે એ ક્લાસરૂમમાં બને છે, અને ક્લાસરૂમમાં છે શિક્ષક દ્વારા એક સહઅભ્યાસિક પ્રવૃત્તિ આપવામાં આવે છે, જેની ચર્ચા છે આ યુનિટમાં કરવામાં આવેલી છે. તો જ્યારે કોઈ પણ શિક્ષક દ્વારા છે સહઅભ્યાસિક પ્રવૃત્તિ તરીકે કોઈ પ્રવૃત્તિ આપવામાં આવે છે, ત્યારે છે એ કયા પ્રકારનો જે ભાવ છે એ જોવા મળે છે, જેની ચર્ચા યુનિટમાં કરવામાં આવેલી છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 5, પેપર ધ ફેન્ટમ પેટ. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. વર્ગખંડમાં દ્રશ્ય ખુલે છે. ઇટ ઇઝ કેઓટિક એટલે કે ઘોંઘાટિયું અને અવ્યવસ્થા ભર્યું. તો આપણે અહીં આગળ જોયું કે ક્લાસરૂમની અંદર છે એ આ દ્રશ્ય છે એ ખુલે છે. તો એ દ્રશ્ય કેવું છે? તો એ દ્રશ્ય છે એ અતિશય ઘોંઘાટિયું અને અવ્યવસ્થા ભરેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે જો ક્લાસરૂમની અંદર શિક્ષક હાજર ન હોય તો ક્લાસની જે વ્યવસ્થા છે એ કયા પ્રમાણે હોય છે, તો સેમ એ જ પ્રમાણેની વ્યવસ્થા છે એ ક્લાસરૂમની અંદર છે એ જોવા મળી રહી છે. મચ સાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ. ફ્લિંગ એટલે ઉછાળવું, ઘા કરવું. તો શેના ઘા થઈ રહ્યા છે? તો પેપર એન્ડ પેન્સિલ. તો પેપર અને પેન્સિલના છે એ ઘા થઈ રહ્યા છે, અને મચ સાઉટિંગ અને ખૂબ જ બૂમાબૂમ થઈ રહી છે. ટીચર એન્ટર્સ, લુક હેલ્પલેસલી એટ ધ સીન. શિક્ષક પ્રવેશે છે અને હેલ્પલેસલી એટલે કે લાચારીથી સીનને એટલે કે દ્રશ્યને જોઈ રહે છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. પછી વિથ અ સ્માઇલ એટલે કે સ્મિત સાથે, બ્રેવલી એટલે કે હિંમતથી, બહાદુરીપૂર્વક પ્રવેશે છે. તો અહીં વર્ણન કરેલું છે કે એક ક્લાસરૂમનું દ્રશ્ય આપેલું છે, અને એ દ્રશ્ય કેવું છે? તો એ દ્રશ્યની સ્થિતિ કેવી છે? તો જે વિદ્યાર્થીઓ છે એકબીજાની ઉપર છે કાગળ અને પેન્સિલના ઘા કરી રહ્યા છે અને જોરથી બૂમાબૂમો કરી રહ્યા છે. તો એ જ પરિસ્થિતિની સાથે ટીચર છે એ ક્લાસરૂમમાં પ્રવેશ કરે છે અને લાચારીપૂર્વક એ આ દ્રશ્યને જોઈ રહે છે. ત્યારબાદ છે એ સ્મિત સાથે, હિંમતથી, બહાદુરીપૂર્વક છે એ ક્લાસમાં પ્રવેશે છે. ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. શિક્ષક છે વિદ્યાર્થીઓનું અભિવાદન કરે છે અને કહે છે કે બાળકો સુપ્રભાતમ. અ મુમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. અને મોમેન્ટ એટલે ક્ષણ, અને થોડી ક્ષણ માટે છે વિદ્યાર્થીઓ જે કોઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યા હતા. કઈ પ્રવૃત્તિ? તો એકબીજાની ઉપર છે કાગળ અને પેન્સિલના ઘા કરવા. તો આ પ્રવૃત્તિની અંદર છે ક્ષણવાર માટે શું થઈ જાય છે? વિરામ આવી જાય છે, અથવા તો છોકરાઓ થોભી જાય છે. સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. આપણે સૌ જાણીએ છીએ કે ક્લાસરૂમની અંદર છે વિદ્યાર્થીઓ જ્યારે ગુડ મોર્નિંગ કહે છે ત્યારે આ શબ્દને લંબાવે છે, ગુડ મોર્નિંગ. તો અહીં પણ એ જ રીતે જે વિદ્યાર્થીઓ છે શિક્ષકનું અભિવાદન કરે છે ત્યારે આ પ્રમાણે બોલે છે. ધેન ધ ક્યોસ કન્ટિન્યુસ. અને ત્યારબાદ જે પ્રમાણે આગળ જેમ બૂમાબૂમ ચાલી રહી હતી એ જ પ્રમાણેનો ઘોંઘાટ છે એ ક્લાસરૂમની અંદર શરૂ થઈ જાય છે. સ્ટુડન્ટ 1, મેમ લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. ઓકે, તો પહેલો વિદ્યાર્થી છે એ મેમને કહે છે કે લુક, જુઓ, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ એટલે મારી વસ્તુઓ. સ્ટીલ એટલે ચોરી કરવી. જુઓ, તેઓ મારી વસ્તુઓ ચોરી રહ્યા છે, તેઓ મારી વસ્તુઓ. બસ આટલું છે એ સ્ટુડન્ટ 1 બોલે છે. ફરીથી સ્ટુડન્ટ 1 બોલે છે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે. સ્ટુડન્ટ 1 ફરીથી છે એ મેડમને પૂછે છે કે મેમ આજે આપણે શું કરવાના છીએ. સ્ટુડન્ટ 2, મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. આપણે સૌ જાણીએ છીએ કે દર વખતે છે એ વિદ્યાર્થીઓનો ભણવાનો મૂળ હોતો નથી, અને બધા વિદ્યાર્થીઓ છે એનો ભણવામાં પણ મૂળ હોતો નથી. તો અહીં છે બીજા નંબરનો જે વિદ્યાર્થી છે એ મેમને છે સજેશન આપે છે કે આજે આપણે કંઈક એવું રમૂજી કરીએ, મજા આવે એવું કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. અને આ સજેશન, આ સૂચનને સાંભળીને બધા જ છે એ
તાળીઓ પાડે છે, આ સજેશનને શું કરે છે તો સમર્થન આપે છે કે ના હા આજે છે એ કંઈક ફની કંઈક રમૂજી થવું જોઈએ. ટીચર, નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. તો શિક્ષિકા કહે છે કે હવે બાળકો આજે આપણે છે ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ, કે આજે આપણે છે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાના છીએ. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો, બરાબર. રોક એટલે કે આક્રમકતાથી. તો તરત જ છે એ ક્લાસરૂમની અંદર તમામ બાળકો છે એ આ સૂચન જે શિક્ષક દ્વારા કહેવામાં આવે છે એનો બધા શું કરે છે, વિરોધ કરે છે. એક્સેપ્ટ ફોર પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. એક્સેપ્ટ એટલે કે વગર અથવા તો સિવાય, કે પિયા સિવાય છે બધા જ વિદ્યાર્થીઓ છે એ આ સૂચનનો અનાદર કરે છે, એનો વિરોધ કરે છે, પરંતુ પિયા એકલી છે કે જે ઊભી રહે છે અને આ સૂચનને વધાવી લે છે, આ સૂચનના સમર્થનમાં તાળીઓ પાડે છે. સ્ટુડન્ટ્સ, નો ધેટ્સ સો બોરિંગ. વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓ કહે છે કે ના ના આ તો કેટલું બોરિંગ કંટાળાજનક છે. શટઅપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. શટઅપ પિયા એટલે કે પિયા ચૂપ થઈ જા. સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ, એકવાર તો તું હવે પ્રાણી બનવાનું બંધ કર. યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા અમે જાણીએ છીએ કે તું શા માટે છે શિક્ષિકાને સમર્થન આપે છે, કારણ કે યુ જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, કારણ કે તું પોતે કોણ છે તો પ્રાણીઓની તજજ્ઞ છે. એક્સપર્ટ એટલે તજજ્ઞ છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. બધા વિદ્યાર્થીઓ કહે છે કે ના મેમ આજે આ પ્રાણીઓ વિશે છે ચર્ચા કરવાની નથી. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1, ધેટ્સ ફોર કિડ્સ. કે જ્યારે આપણે પહેલા ધોરણમાં હતા એના વિશે પણ આ ચર્ચા થઈ ગયેલી છે અને આ જે ટોપિક છે એ કોના માટે છે તો કિડ્સ એટલે કે નાના છોકરાઓ માટે છે. આ જે ટોપિક છે એ આપણા માટે નથી. લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ. તો મહેરબાની કરીને આપણે કંઈક બીજું કરીએ, બરાબર, એવું બધા વિદ્યાર્થીઓ કહે છે. લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો આપણે પિકનિક પર જઈએ. ટીચર, children, today we have to talk about domestic animals, and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. તો શિક્ષિકા છે એ છેલ્લો પોતાનો નિર્ણય છે એ જાહેર કરે છે. ચિલ્ડ્રન, બાળકો, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે છે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની છે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને એને ઇન્ટરેસ્ટિંગ એટલે કે એને રસપ્રદ બનાવવાનું છે. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. જો તમારા ઘરે કદાચ મે એટલે કે કદાચ સંભાવના અનુમાન દર્શાવવા માટે, કે કદાચ તમારા ઘરે જો પાલતુ પ્રાણી હોય તો દરેકે એક પછી એક એના વિશે ચર્ચા કરવાની છે, એના વિશે કહેવાનું છે. વેલ, વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. તો શમા, આપણે તારાથી શરૂઆત કરીશું. સમા, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો. હા, તમારામાંથી મોટા ભાગના નસીબદાર છે. ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, કે જેઓ મારા ઘરે આવી ચૂક્યા છે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેયર એંગોરા રેબિટ્સ. રેયર એટલે ભાગ્યે જ જોવા મળે એવા દુર્લભ. તો ક્ષમા છે એવું કહે છે કે ખરેખર એ લોકો નસીબદાર છે કે જે લોકો મારા ઘરે આવી ચૂક્યા છે, કારણ કે મારી પાસે છે ભાગ્યે જ જોવા મળતા એવા એંગોરા સસલાઓ છે. They are very beautiful and they have these long soft fur. તેઓ ખૂબ જ સુંદર છે અને સાથે સાથે તેમની લાંબી અને સુંવાળી ફર એટલે કે રૂંવાટી છે. So people breed them for the fur to make sweaters. તો બ્રીડ એટલે ઉછેરવું. તો એમની આ જે લાંબી અને સુંવાળી રૂંવાટીમાંથી સ્વેટર બનાવવા માટે લોકો એમને શું કરે છે, બ્રીડ એટલે ઉછેરે છે. તો સમાના ઘરે જે કોઈ પણ પાલતુ પ્રાણી છે, બરાબર, એની પાસે શું છે તો ભાગ્યે જ જોવા મળતા એવા એંગોરા રેબિટ્સ છે, અને એ કેવા છે તો ખૂબ જ સુંદર છે અને સાથે સાથે એમની લાંબી અને સુંવાળી રૂંવાટી છે, માટે લોકો છે એની એ રૂંવાટીમાંથી સ્વેટર બનાવવા માટે તેમને ઉછેરે છે. સ્ટુડન્ટ્સ, યે મેમ, દે આર રિયલી ક્યુટ. તો જે વિદ્યાર્થીઓએ એના આ ઘરની મુલાકાત લીધેલી છે અને જે એ લોકોએ સમાના પાલતુ પ્રાણીને જોયેલો છે એ લોકો સમર્થનમાં કહે છે, યે મેમ, દે આર રિયલી ક્યુટ, કે હા મેમ, તેઓ ખરેખર ખૂબ જ સુંદર છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ, અને એમની રૂંવાટી પણ કેવી છે, સુંવાળી છે.
ટીચર વેરી ગુડ શમા, ખૂબ જ સરસ શમા. વુઝ નેક્સ્ટ, હવે કોણ બોલશે, હવે કોનો વારો છે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ દેર આર સાઉટ્સ ઓફ મેમ મી. ઘણા બધા હાથ હવામાં, વેવ એટલે લહેરાય છે, એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનો હાથ ઊંચો કરે છે, હવામાં લહેરાવે છે અને મેમ મી, મેમ હું એવી બૂમો પાડે છે. ટીચર યસ રોહન, હા રોહન. આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવેલર. તો રોહન કહે છે કે મારી પાસે આખી દુનિયાનો સૌથી ફિયરસેસ્ટ એટલે કે ખૂંખાર, અતિશય હિંસક એવો કૂતરો છે, રોટરવીલર. હિઝ નેમ ઇઝ કિલર, કે જેનું નામ શું છે? કિલર છે. તો રોહન કહે છે કે મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર હિંસક એવો કૂતરો છે, રોટવીલર, અને જેનું નામ છે કિલર. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ, તે ખૂબ જ ભયંકર કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પણ તે ઊંચી કક્ષાની તાલીમ મેળવેલો છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, તેથી તે અમારામાંથી કોઈને પણ કરડતો નથી. તો રોહનના ઘરે જે કોઈ પણ પેટ તરીકે જે કોઈ પણ જે પ્રાણી છે એની જે ચર્ચા છે અહીં કરે છે કે એની પાસે છે એક એવો સૌથી ભયંકર ખૂંખાર એવો કૂતરો છે જેનું નામ કિલર છે. એ ખૂબ જ ભયંકર કૂતરો છે, પરંતુ એને છે એ તાલીમ આપવામાં આવેલી છે, તેણે ઊંચી કક્ષાની તાલીમ મેળવેલી છે, માટે છે એ એમના કુટુંબના સભ્યોમાંથી છે કોઈને પણ કરડતો નથી. ટીચર થેન્ક યુ રોહન, નેક્સ્ટ. તો ટીચર છે રોહનનો આભાર માને છે અને કહે છે કે હવે કોનો વારો, હવે પછી કોણ બોલશે? સ્ટુડન્ટ 2 આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્સિયન કેટ્સ. સ્ટુડન્ટ 2 બીજા નંબરનો વિદ્યાર્થી કહે છે કે મારી પાસે જોડકી પર્સિયન બિલાડીઓ છે. માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર. મારા કાકા એવું કહે છે કે એમનો જે કલર છે એ ભાગ્યે જ જોવા મળે છે, અથવા તો એમનો કલર છે એ દુર્લભ છે. આગળ પણ આ શબ્દ આવી ગયો રેયર. તો અહીં સ્ટુડન્ટ 2 કહે છે કે મારી પાસે છે એ જોડકી પર્સિયન બિલાડીઓ છે. મારા કાકા એવું કહે છે કે એમનો કલર છે એ ભાગ્યે જ છે એ જોવા મળે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. બરાબર, બ્રશ એટલે સાફ કરવું, કે મારે તેમને રોજ છે એ બ્રશથી સાફ કરવી પડે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બિકોઝ દે આર સો પ્રેસિયસ. તો અહીં સ્ટુડન્ટ 2 કહે છે કે એમનું નામ છે સિલ્વર અને ગોલ્ડ છે. શા માટે એમનું નામ સિલ્વર અને ગોલ્ડ છે? કારણ કે તેઓ ખૂબ જ પ્રેશિયસ, ખૂબ જ મૂલ્યવાન છે, કિંમતી છે, માટે એમનું નામ છે સિલ્વર અને ગોલ્ડ. તેઓ આટલું કહીને સ્ટુડન્ટ 2 અટકી જાય છે. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇમ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. સી ઇઝ ટ્રબલ્ડ. ઓકે, હવે પિયાનો વારો આવવાનો છે. હવે પિયા છે પોતાના પાલતુ પ્રાણી વિશે કહેવાની છે. તો અહીં એઝ પિયા ગેટ્સ અપ, જેવી પિયા ઊભી થાય છે અને શ્રોતાગણને એટલે કે વિદ્યાર્થીઓને જે સાંભળનાર છે એના સામે ડાયરેક્ટલી પ્રત્યક્ષ વાત કરવા માટે સ્ટેજની નીચે ઉતરી જાય છે, તેવી બાકીની રજૂઆતો છે એ માઇમ એટલે કે મૂક અભિનય દ્વારા થાય છે. સી ઇઝ ટ્રબલ્ડ. પિયા છે એ મુશ્કેલીમાં છે, વ્યથામાં છે. તો શા માટે પિયા છે એ વ્યથામાં છે, મુશ્કેલીમાં છે, એની ચર્ચા છે આપણે આગળ કરીશું. ટીચર કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. તો ટીચર શિક્ષક છે એ પિયાને કહે છે કે આવી જા પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. અમને છે તારા પેટ એટલે કે પાલતુ પ્રાણી વિશે સંભળાવ. ધેટ સાયલન્સ, એવરીવન ટર્ન્સ ટુ પિયા. ધેર ઇઝ સાયલન્સ, બધી બાજુ શાંતિ છવાઈ જાય છે. એવરીવન ટર્ન્સ ટુ પિયા, બધા જ છે એ પ્રિયાની તરફ વળે છે. સ્ટુડન્ટ 3 યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ ઇટ્સ ધ બેસ્ટ. સ્ટુડન્ટ 3 જે છે એ કહે છે કે હા પિયા, વોટ્સ યોર પેટ? તારું પેટ એટલે કે તારું પાલતુ પ્રાણી કયું છે? બેટ ઇટ્સ ધ બેસ્ટ. બેટ એટલે કે શરત મારવી, કે શરત મારીએ છીએ કે તે સૌથી બેસ્ટ એટલે શ્રેષ્ઠ હશે. આવું શા માટે કહે છે? કારણ કે એને છે એ પાલતુ પ્રાણીઓ વિશે કદાચ વધારે નોલેજ છે, વધારે જાણકારી છે, માટે જ આગળ
પિયા એમ એક જ એણે છે એ આ જે શિક્ષકનું ના સમર્થનમાં જેણે બોલી હતી અને સાથે સાથે છે એણે કહ્યું હતું કે ખરેખર છે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા થવી જોઈએ. અને ત્યારે છે એ બાકીના છોકરાઓએ કહ્યું હતું કે ખરેખર તું તો પ્રાણીઓની તજજ્ઞ છે. તો અહીં છે માટે સ્ટુડન્ટ 3 એવું કહે છે કે તારી પાસે જે કંઈ પણ હશે એ શ્રેષ્ઠ હશે, ચડિયાતું હશે. સ્ટુડન્ટ 4 પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. સ્ટુડન્ટ 4 કહે છે કે પિયા કે જે પ્રાણીઓની શ્રેષ્ઠ છે એ તજજ્ઞ છે. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ પેટ. ચાલ પિયા, કહે કે તું એમ ન કહેતી કે તારી પાસે કોઈ જ છે એ પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5 સી હેઝ અ ડોગ, આઈ હેવ સીન ઇટ. સ્ટુડન્ટ 5 છે એ કહે છે કે તેની પાસે કૂતરો છે, મેં તેને જોયો છે. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. તે એ જૂનો એટલે ઓલ્ડ એટલે આમ તો જૂનો થાય, પણ અહીં આપણે કહીશું વૃદ્ધ, ઘરડો, કે તે એક ઘરડો શેરી કૂતરો છે, શેરીનો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. અને એ ભાગ્યે જ છે એ ચાલી શકે છે. મચ લાફ્ટર. અને આ સાંભળીને બધા જ વિદ્યાર્થીઓ છે એ હસે છે. સ્ટુડન્ટ્સ રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ. બધા જ વિદ્યાર્થીઓ કહે છે અરે ખરેખર સાચે પિયા તારી પાસે માત્ર એક શેરી કૂતરો છે. મે બી ઇટ્સ અ વોલ્ફ ઇન ડિસ્ગાઇઝ. ડિસ્ગાઇઝ એટલે વેશ બદલવું, વેશ પલટો કરવો. તો કહે છે બધા જ વિદ્યાર્થીઓ કહે છે કે શું સાચે પિયા તારી પાસે માત્ર એક શેરીનો કૂતરો છે? મે બી ઇટ્સ અ વોલ્ફ ઇન ડિસ્ગાઇઝ. કદાચ છે એ કૂતરાના વેશમાં કોણ હશે? વોલ્ફ એટલે વરુ હશે. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર એટલે કે મજાક ઉડાવતા હસવું. અને આ રીતે પિયાનો મજાક ઉડાડતા બધા જ હસે છે. બેટ સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કમ ઓન પિયા ટેલ અસ. બરાબર. પછી કહે છે કે શરત લગાવીને કહીએ છીએ કે તેની પાસે છે એ સૌથી વધુ રોમાંચક, આકર્ષક એવું પાલતુ પ્રાણી છે. કમ ઓન પિયા ટેલ અસ. ચાલ પિયા અમને કહે. સ્ટુડન્ટ્સ ચેન્ટિંગ પિયા 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 પિયા. ચેન્ટિંગ એટલે કે એવું મધુર સંગીતમય અવાજ. અને આ રીતે છે બધા જ વિદ્યાર્થીઓનું નામ બોલે છે. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. પિયા છે એ ધીમેથી વર્ગમાં ઊંચા સ્થાને જાય છે, ઉપરની બાજુએ જાય છે. એઝ સૂન એઝ સી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ. જેવી તેણી ત્યાં પહોંચે છે કે બધા જ છે ક્વાઇટ ચૂપ થઈ જાય છે. ટીચર ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. શિક્ષિકા કહે છે કે ચાલ પિયા, અમને છે બરાબર તારા પાલતુ પ્રાણી વિશે છે એ સાંભળવાનું ગમશે. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, આઈ હેવ ઓલમોસ્ટ લગભગ, ઇનઓડિબલી એટલે ન સંભળાય તેવું, લગભગ ન સંભળાય એવા અવાજમાં, આઈ હેવ મારી પાસે એક. સ્ટુડન્ટ્સ વી કાન્ટ હિયર યુ. વિદ્યાર્થીઓ શું જ્યારે પિયા બોલવાની શરૂઆત કરે છે તો કદાચ ન સંભળાય એવા અવાજમાં એટલે કે ખૂબ જ ધીમા અવાજમાં તેણી બોલે છે. એટલે બાકીના બધા જ વિદ્યાર્થીઓ કહે છે વી કાન્ટ હિયર યુ, અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ, મોટેથી બોલ. લાઉડર પિયા, જોરથી બોલ, ઊંચી અવાજથી બોલ. પિયા આઈ હેવ ટેક અ ડીપ બ્રીથ. આઈ હેવ મારી પાસે એક આવું બોલીને ટેક્સ અ ડીપ બ્રીથ, તેણી ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક્સ અપ. હવે તેણે બોલવાનો નિર્ણય છે એ કરી લીધો છે, હવે તેણી બોલશે. અ મંકી. અને કહે છે કે એક વાંદરું છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. વર્ગ એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ઇરપ્ટ એટલે ખળભળી ઉઠવું. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. આખા ક્લાસની અંદર છે એ ઉત્તેજના છવાઈ જાય છે. બધા જ છે આખો વર્ગ છે એ ઉત્તેજનાથી ખળભળી ઉઠે છે. સ્ટુડન્ટ્સ ઓ અ મંકી. વિદ્યાર્થીઓ કહે છે કે અરે વાંદરી. ગોઝ ધેટ્સ સો કૂલ. અને ગોઝ એટલે કે આશ્ચર્ય સાથે કહે છે અરે આ તો કેટલું સરસ છે. મેન સી ઇઝ સો લકી. અને કહે છે કે વાય તેણી તો ખૂબ જ નસીબદાર છે કે તેની પાસે અ મંકી, એક વાંદરું છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એનવી. એનવી એટલે કે ઈર્ષા કરવી, એડમિરેશન એટલે કે પ્રશંસા કરવી. તો બધા જ છે હવે ક્લાસરૂમની અંદર કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ તેની પ્રશંસા કરે છે, એડમિરેશન એટલે પ્રશંસા કરે છે, અને એનવી એટલે કે ઈર્ષા કરે છે. તો આ બે પ્રકારની એક્સપ્રેશન્સ એટલે અભિવ્યક્તિ છે એ જોવા મળે છે. ટીચર ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. ટીચર કહે છે બાળકો તેણીને બોલવા દો, ચાલુ રાખ. ગો ઓન પિયા, પિયા બોલવાનું ચાલુ રાખ. પિયા યા ઓકે ધેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી સો કેન આઈ ગો નાઉ. પિયા છે
માત્ર એટલું જ બોલે છે કે હા મારી પાસે છે ધેટ્સ ઇટ. એ કહે છે કે હા ઓકે ઠીક છે બરાબર છે. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી. મારી પાસે એક વાંદરું છે. સો કેન આઈ ગો નાઉ. શું હવે હું જઈ શકું? સ્ટુડન્ટ્સ 5. કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. તો વિદ્યાર્થી 5 જે છે એ કહે છે અરે એમ નહીં, ટેલ અસ સમ મોર, અમને આના વિશે વધારે કે અનયુઝ્યુઅલ એટલે વિશિષ્ટ, બરાબર, તારા આ વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે અમને વધારે કહે, અમને હજુ વધારે જાણવું છે. પિયા યર્સ વેલ. હા તો ઠીક. સ્ટુડન્ટ 1. સો ક્યુટ. કેટલું સરસ. સ્ટુડન્ટ 2. ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ? સ્ટુડન્ટ 2 પૂછે છે કે એ નર છે કે નારી છે, બરાબર. પિયા અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, કે તે એક વાંદરી છે, બરાબર, ચોક્કસપણે તેણી વાંદરી છે એટલે કે નારી છે. ઓલ વોટ. ઓકે, આગળ આપણે છે એ જોયું કે એક સ્ટુડન્ટ એને પૂછે છે કે તેણી નર છે કે નારી છે, બરાબર. ત્યારે પિયા આન્સર આપે છે કે તેણી છે એ ગર્લ છે, બરાબર. તો લાફ્ટર એટલે બધા જ હસે છે. પિયા ઇટ ઇઝ અ કેપ્યુસિન મંકી. પિયા એવું કહે છે કે તે એક કેપ્યુસિન એટલે કે કેપ્યુસિન વાંદરી એટલે એવી કે જેના માથા ઉપર ખૂબ જ વાળ હોય છે અને સ્ફૂર્તિલી તથા ચાલાક વાંદરી છે. તો અહીં કેપ્યુસિન મંકી એટલે કે અહીં છે એ જાતની છે એ વાંદરી એની પાસે છે. ઓલ, બધા જ. વોટ, બધા કહે છે કે શું? પિયા અ કેપ્યુસિન મંકી ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ્સ અ ક્વાઇટ રેર. અને પિયા કહે છે કે હા કેપ્યુસિન વાંદરી તેણી સાઉથ અમેરિકાથી છે અને તે છે તદ્દન ક્વાઇટ રેર એટલે ભાગ્યે જ જોવા મળતી વાંદરી છે. સ્ટુડન્ટ 4. વેર ડીડ યુ ગેટ ઇટ? સ્ટુડન્ટ 4 એને પૂછે છે કે તને આ ક્યાંથી મળી? પિયા માય અંકલ બોટ હર ઇન ચીલે. પિયા કહે છે કે મારા કાકા તેને ચીલેથી લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. કે મારા કાકા એક પ્રાણી તજજ્ઞ છે માટે તેમને આ ભાગ્યે જ દુર્લભ જોવા મળતી એવી કેપ્યુસિન વાંદરી છે તેમને મળી ગઈ. સ્ટુડન્ટ્સ વાવ ધેટ્સ ઓસમ. તો સ્ટુડન્ટ બધા જ વિદ્યાર્થીઓ કહે છે કે વાહ આ તે કેટલું અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? તેણીની ઉંમર શું છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે તે ક્યારથી છે? વોટ ડઝ સી ઇટ? તેણી શું ખાય છે? વોટ ડઝ સી વેર? તેણી શું પહેરે છે? વેર ડઝ સી સ્લીપ? તેણી ક્યાં સૂવે છે? તો આ તમામ પ્રકારના પ્રશ્નો છે એ પિયાને છે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવે છે. તો અહીં છે આપણે જોયું કે ક્લાસરૂમની અંદર છે એ સંવાદ થઈ રહ્યો છે અને જે સંવાદનો મુખ્ય ટોપિક છે કે પોતાના પાલતુ પ્રાણી વિશે જણાવવું. તો અહીં જેટલા પણ વિદ્યાર્થીઓ છે અને જેના ઘરે પાલતુ પ્રાણી છે એના વિશે છે વિદ્યાર્થીઓ દ્વારા ક્લાસરૂમની અંદર છે ચર્ચા કરવામાં આવે છે. તો અહીં છે પિયા પણ છે પોતાની પાસે જે કોઈ પણ પાલતુ પ્રાણી છે એની ચર્ચા જે પિયા દ્વારા કરવામાં આવે છે અને એ પોતાની પાસે જે વાંદરી છે એનું વર્ણન કરે છે. તો ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓ દ્વારા તેને પૂછવામાં આવે છે. તો અહીં છે આશા છે કે તમને આપણે જે કંઈ પણ ચર્ચા કરી યુનિટ 5માં પેપર ધ ફેન્ટમ પેજ જેટલું પણ આપણે જોયું એ બાબતે તમે ક્લિયર હશો. આની અંદર તમને કંઈ પણ ડાઉટ હશે નહીં. આપણે છે આગળની ચર્ચા છે એ બીજા વિડીયોની અંદર બીજા પાર્ટની અંદર કરીશું.